આજે ફ્રેન્ડ્સ આપણે નવી ટ્રીક સાથે અને ટેસ્ટી સ્વાદિષ્ટ બનાવીશું દાબેલી। તો એના માટે આપણે 1 ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થઈ જાય થોડું, ત્યારબાદ એનામાં આપણે મસાલો ઉમેરીશું અને એને આપણે તેલમાં થોડી દેર સારી રીતે પકાવીશું। તો આજે આપણે જે શેર કરી રોટી આજે આપણે બનાવ્યા છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। તો મસાલો આપણો થોડુંક તેલમાં પકી જાય અલગ રીતે છે અને તમે આવી રીતના જરૂર ટ્રાય કરજો। અને એનામાં આપણે થોડુંક પાણી અને પછી આપણે મિક્સ કરીશું। હવે આપણે દાબેલીનો મસાલો તૈયાર લીધો છે એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું આવી રીતના। તો તમે જોઈ શકો છો સારી રીતે આપણું મિક્સ થઈ ગયું છે। હવે એનામાં આપણે બટેકા લીધા છે, આપણે જે બાફી લીધા છે એ આપણે ઉમેરી નાખીશું, એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું। અને આપણે ગેસ ફ્લેમ ધીમું રાખવાનું છે, ફૂલ હાઈ પર નથી બનાવવાનું। ચાલો રોટીનો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું બધું ચમચાની મદદથી આપણે આવી રીતના જોડીશું। તો તમે જોઈ શકો છો કે મસાલો સારી રીતે મિક્સ કર્યો છે। તો મસાલો આપણે સારી રીતે ફ્રેન્ડ્સ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો ઘણું બધું એનામાં આપણે પાણી નથી ઉમેરવું અને થોડુંક આપણે એનામાં લીલી ડુંગળી ઉમેરીશું, એનાથી બહુ સ્વાદ સારું આવે છે। મસાલા આપણે થોડાક દાણા ઉમેરીશું। અલગ રીતે આજે આપણે રોટી બનાવીએ છીએ। 1 ચમચી આપણે તીખી ચટણી લીધી છે, 1 ચમચી આપણે લાલ કલરની જે ચટણી આવે છે ગ્રીન કલરની એ આપણે ઉમેરીશું, 1 ચમચી આપણે ખટ્ટી આવે છે જ્યાં ઇમલીની એ આપણે અને આ બધાને આપણે મિક્સ કરીશું। ફ્રેન્ડ્સ તમે આવી રીતે ક્યારે પણ બનાવ્યું હશે તો આવી રીતના તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। એનાથી મિક્સ કરીને તમે જ્યારે બનાવો આ ટ્રીક બહુ સારું છે અને આવી રીતના તમે બનાવશો તો જ્યારે તમે રોટી ખાવાનું મન થશે તો તમે આવી રીતના જ બનાવશો, એ મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ। આ રોટી તમને બહુ જ મજા આવશે નાસ્તા માટે, સાંજના માટે, તમને સવારના માટે કે 10-11 વાગે તમને જ્યારે ભૂખ લાગે તમે નાસ્તો કરવો હોય તો તમે આવી રીતના બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે પાણી નથી ઉમેરવું, થોડુંક જ મસાલામાં પાણી ઉમેર્યું છે અને આનો પેસ્ટ બિલકુલ તૈયાર છે। તો રોટીનું પેસ્ટ આપણું બની ગયું છે। હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, થોડાક આપણે લીલા ધાણા અને પછી આપણે ચમચીની જે આવી રીતના કાંટાવાળી ચમચી આવે છે એનાથી આપણે મિક્સ કરવું છે, ચમચાથી નથી, કેમ કે એનાથી સારું થાય છે। તો આ રોટીની જે આપણે પેસ્ટ બનાવ્યું છે જે મસાલો એ તમે આવી રીતના જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે। તો તમે જોઈ શકો છો આપણું બિલકુલ તૈયાર થઈ ગયું છે। હવે આપણે રોટી બનાવીશું। તો ફ્રેન્ડ્સ આપણો મસાલો થઈ ગયો છે તૈયાર, લાલ ચટણી, દાડમના દાણા અને ઇમલીની ચટણી અને લીલી ચટણી આપણી અને ડુંગળી, તો આપણો બધો મસાલો થઈ ગયું છે તૈયાર। હવે આપણે રોટી બનાવીશું। તો આપણે પાઉં લીધો છે, એનામાં આપણે પહેલે લીલી ચટણી ઉમેરીશું આવી રીતના। તો આપણે 1 ચમચી જેટલી લીલી ચટણી ઉમેરી છે અને પછી આપણે તીખી ચટણી થોડીક ઉમેરીશું, જે પ્રમાણે તમને તીખું ભાવતું હોય એ પ્રમાણે તમે એનામાં ઉમેરજો। પછી આપણે મસાલો લઈશું, 1 ચમચી જેટલો મસાલો લઈશું આવી રીતના, થોડીક આપણે ડુંગળી ઉમેરીશું, થોડાક આપણે દાડમના, થોડાક આપણે સિંગદાણા ઉમેરીશું અને પછી આપણે વરીથી મસાલો ઉમેરીશું એનામાં, જે ઇમલીની ચટણી હોય છે। પછી આપણે વરીથી મિક્સ કરીશું। હવે એનામાં થોડાક આપણે દાડમના દાણા, ડુંગળી અને થોડીક આપણે લીલી ચટણી, થોડીક આપણે તીખી ચટણી ઉમેરીશું અને ફ્રેન્ડ્સ જે તમારે તીખું ગમતું હોય એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો। થોડાક આપણે લીલા ધાણા, તમે જોઈ શકો છો આપણી રોટી થઈ ગઈ છે તૈયાર। અને ફ્રેન્ડ્સ આપણે બીજી રોટી જે બનાવીએ છીએ ઇમલીની ચટણી હોય છે એ ઉમેરીશું અને પછી આપણે તીખી ચટણી જે મીડિયમ આપણે બનાવી છે એનામાં લીલા મરચા, ધાણા અને લસણ અને મીઠું એ પ્રમાણે હવે આપણે તીખી ચટણી આવી રીતે ઉમેરીશું। જો તમને આવી રીતના ઉમેરવું હોય તો પણ તમે આવી રીતના પણ ઉમેરી શકો છો। પછી આપણે મસાલો આવી રીતના દબાવીશું બંને બાજુ આવી રીતના અને પછી આપણે થોડીક ડુંગળી, સિંગદાણા, પછી વરી મસાલો આવી રીતના દબાવીને ભરશું તો એ સારી રીતે થશે। પછી આપણે લીલા થોડાક ધાણા, લીલી ચટણી, ઇમલીની ચટણી અને તીખી ચટણી અને પછી આપણે ફરીથી મસાલો ઉમેરીશું। તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તો રોટી થઈ ગઈ છે સારી રીતે આવી રીતના। હવે આપણે લાયલોનની જે સેવ આવે છે એનામાં આપણે ટીપ કરવાનું છે આવી રીતના, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે આવી રીતના ટીપ કરવાનું છે। તો આપણે શેકી લઈશું ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે, એનામાં આપણે રોટી શેકી લઈશું। રોટી આપણે શેકી અને 1 ચમચી જેટલું આપણે સાઈડમાં તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા બાદ આપણે એને થોડું પલટાવી નાખીશું। હા, તો હવે આપણે હાથોની મદદ છે આપણે શેકી લઈશું અને આવી રીતના પલટાવી નાખીશું। એનાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે। આપણે ગરમ કરીને ખાઈએ તો એ રોટી બહુ સારી અને ટેસ્ટી લાગે છે। ઘણું બધું તેલમાં પણ આવી રીતના આપણે શેકીને ખાઈએ તો એનાથી સ્વાદ બહુ સારું આવે છે।
તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો રોટી કેટલી સારી અને ટેસ્ટી આપણે બનાવીએ એનો સ્વાદ બહુ અલગ છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તૈયાર છે ટેસ્ટી અને સ્વાદી દાબેલી. તો આવી રીતના તમે જરૂર ટ્રાય કરજો. તમને બહુ જ મજા આવશે નાસ્તા માટે. તો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતના દાબેલી તમે જરૂર બનાવજો. ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે. આજે આપણે બનાવીશું પાઉંભાજી. એનામાં આપણે લીધું છે 2 ચમચા જેટલું તેલ. તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય. આજે આપણે જે પાઉંભાજી બનાવીશું એ અલગ રીતે છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો પહેલા આપણે ઉમેરીશું ડુંગળી. આપણે એક ડુંગળી લીધી છે અને આવી રીતે સુધારી લીધી છે. ડુંગળી આપણે ઝીણી સુધારી છે. તો આપણે તેલમાં સારી રીતે ડુંગળીને પકાવી લઈશું. 2-3 મિનિટમાં થઈ જશે. આપણે ડુંગળી બ્રાઉનમાં આપણે પકાવવાની છે. 2 મિનિટમાં તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડી ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી તો સારી રીતે પાકી ગઈ. હવે એનામાં આપણે ઉમેરીશું લસણ, જે મેં 4 કડિયા લીધી હતી અને આવી રીતના. અને પછી એનામાં આપણે ઉમેરીશું ગજર ઉમેરી લીધા. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા મરચા. પછી એનામાં આપણે ટમેટા લીધા છે જે મેં આવી રીતના ઝીણા સુધારી લીધા છે. એ પણ આપણે બધી આપણે શાકભાજી ઉમેરી તેલમાં આપણું સારી રીતે એને પકાવ. તમે કુકર વગર, જે પ્રેશર કુકર આવે છે એના વગર પણ તમે પાઉંભાજી સારી રીતે બનાવી શકો છો તવામાં, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તવામાં પાઉંભાજી એનો સ્વાદ અલગ હોય. તો આપણે 3 મિનિટ સુધી ટમેટાને આપણે તેલમાં સારી રીતે પકાવીશું. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ટમેટા આપણા સારી રીતે પાકી ગયા છે. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લીધું છે 2 ચમચી જેટલા જીરો ધનિયા પાવડર પીસેલા, અડધી ચમચી આપણે હળદર લીધી છે, 2 ચમચી આપણે લાલ મરચા લીધા છે. પછી આપણે બધાને મિક્સ સારી રીતે મિક્સ કરી નાખીશું. હવે એનામાં આપણે 1 કટોરી જેટલું પાણી ઉમેરીશું. જે આપણે મસાલો ઉમેર્યો છે એ સારી રીતે કાઢી તો આવી રીતે આપણે પકાવીશું. હવે એનામાં ઉમેરીશું બટેકા, જે મેં બાફી લીધા છે. હવે આપણે એને મિક્સ કરી નાખીશું. તો સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ્સ, આવી રીતના. હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું 1 ચમચી જેટલો સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે ફરીથી મિક્સ કરીશું. આવી રીતના ચમચો તમારી પાસે હોય તો એના જે માહિતી પીછેથી આવી રીતના તમે દબાવશો. ટમેટા, ડુંગળી એ બધા સારી રીતે મિક્સ થઈ જશે અને એનામાં ગોળ થઈ જશે અને બધા સારી રીતે ગળી જશે. હવે તમે જોઈ શકો છો એનામાં જે લેન્સ હોય એ ના રહે, બધા આપણે પાઉંભાજીમાં મિક્સ થઈ છે. હવે બધું સારી રીતે મિક્સ થયું છે. હવે એનામાં આપણે 2 કટોરી જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ આપણે ફરીથી મિક્સ કરીશું. જે નમાવા રીતના બટેકા નથી મિક્સ થયા એ બધું થઈ જશે. એટલે આપણે પાણી જે ઉમેર્યું છે એ આપણે સારી રીતે એનામાં ચૂસી. હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ 2 ચમચી જેટલું આપણે લીધું છે પાઉંભાજીનો મસાલો આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે ગરમ મસાલાથી પણ આવી રીતે ટેસ્ટી બનાવી શકો છો. ગરમ મસાલો કાંઈ ઉમેરવાની જરૂર નથી. જો તમને ઉમેરવો હોય તો તમારી મરજી નાખવા, એમાં પણ બનાવશો તો સારું બનશે. તો આપણે 2 મિનિટ સુધી એને આપણે પકાવીશું. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઉપરથી જે એનામાં તેલ તમે જોઈ શકો છો. તેલ આવી રીતે બંને બાજુ થોડું તેલ મૂકી દે જ્યારે પાઉંભાજીનો મસાલો, ત્યારે તમે સમજી જવાનું કે આપણે પાઉંભાજીનો મસાલો છે એ તૈયાર થઈ ગયું છે. એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા આપણે ઉમેરી નાખ્યા છે. હવે જે પાઉંભાજીનો મસાલાનું જે આવે છે ચમચો, એનાથી તમે દબાવશો. એ જે પણ એનામાં ટમેટો કે બટેકું આવી રીતે રહી ગયું હશે તો એ આવી રીતે જોઈ નાખશે, મિક્સ થઈ જશે. બટર કે એનામાં તમે ઘી પણ ઉમેરી શકો છો. એનાથી પણ બહુ સ્વાદિષ્ટ સારું આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પાઉંભાજી તો તમે બનાવી હશે પણ આવી રીતે તમે ક્યારેય પણ ન બનાવી હશે. તો એકવાર તમે પાઉંભાજી આ જરૂરથી તમે ટ્રાય કરજો. જો તમે થોડી ભાગતી હોય જે પાઉંભાજીનું શાક હોય છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી નાખી છે આવી રીતે. અને તમે જોઈ શકો છો પાઉંભાજી આપણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આવી રીતે તમે બનાવશો ફ્રેન્ડ્સ, તમે તલમાં કે તમે રેકડીમાં પાઉંભાજી ખાતા હશો એ પણ તમે ભૂલી જશો. એ મારી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એનામાં આપણે 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું. ઘી આપણું સારી રીતે પીગળી જશે તો એનાથી સ્વાદ બહુ સારું આવશે આવી રીતે. પછી આપણે મિક્સ કરી નાખો.
તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગઈ છે પાઉંભાજી, ટેસ્ટી સ્વાદિષ્ટ। ઘરમાં તમે આવી રીતે બનાવો। આ રેસીપી તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમને નાસ્તો લાગશે પાઉંભાજીનો। તો ભાજી આપણી થઈ ગઈ છે તૈયાર। જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। અને ફ્રેન્ડ્સ, તમારે દોસ્તો, તમારે ફ્રેન્ડ સાથે તમે આ રેસીપી મારી જરૂરથી જરૂર શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો। અને બાજુમાં બેલ આઇકન હોય છે એને પણ તમે દબાવજો। તો જો બી હું તમારે સે વિડીયો શેર કરીશ રસોઈમાં કે નાસ્તામાં, એ તમારે કને પહેલે પહોંચી આવશે। તો ત્યાં સુધી ફ્રેન્ડ્સ, તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ।